નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ સોમનાથ દાદાના ચરણોમાંથી આમ આદમી પાર્ટી દ્વારા શરૂ થયેલી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું ગઈકાલે ગાંધીનગર ખાતે એક વિશાળ જનસભા સાથે સમાપન. આ વિશાળ જનસભાની અંદર સમગ્ર ગુજરાતમાંથી હજારો ખેડૂતોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે. ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી વતી આભાર. સાથે સાથે આ કિસાન બચાવો યાત્રાના સમાપનના કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને કટ્ટર ઈમાનદાર એવા અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહી અને ગુજરાતના ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનું જ્યારે કાર્ય કર્યું છે. ત્યારે તમામ ગુજરાતના ખેડૂતો વતી માનનીય અરવિંદ કેજરીવાલજીનો સાથે માનનીય અરવિંદ કેજરીવાલજીનો અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વનો વિશેષમાં એટલા માટે આભાર માનવો પડે કે જ્યારે હળદરની અંદર મારી સાથે ગુજરાતના ખેડૂતો જેલમાં હતા ત્યારે એ તમામ ખેડૂતોને જેલમાંથી કાઢવા માટે લીગલી મદદ હોય અથવા અન્ય કોઈ પણ મદદ હોય એમની અંદર માનનીય અરવિંદજીએ વિશેષ ધ્યાન આપી અને મહત્વનું યોગદાન આપ્યું છે. ત્યારે એમનો વિશેષ ગુજરાતના ખેડૂતોને આભાર માનું. તેમજ સોમનાથથી શરૂ થયેલી ખેડૂતો માટેની આ યાત્રાની અંદર હું ગુજરાતના તમામ ખેડૂતોની વચ્ચે ગયો, એમના ચરણોમાં ગયો. ગુજરાતના તમામ ખેડૂતો, વડીલો અને માતાઓના આશીર્વાદ મળ્યા, નાની બાળકીઓના આશીર્વાદ મળ્યા. ગઈકાલે ગાંધીનગરની જનસભાની અંદર હજારોની સંખ્યામાં ખેડૂતોના આશીર્વાદ મળ્યા છે. ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનો આમ આદમી પાર્ટી વતી પણ આભાર માનું છું અને ગુજરાતના ખેડૂતોને આશ્વસ્ત કરવા માંગુ છું કે આવનારા દિવસોમાં પણ તમારા મુદ્દાઓની લડાઈ આમ આદમી પાર્ટી લડશે અને પોતે પણ તમારા મુદ્દાઓની લડાઈ આમ આદમી પાર્ટીથી લડીશ. આભાર. પ્રવીણ રાવ, પ્રદેશ સંકલન અધ્યક્ષ, આમ આદમી